નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ દાદાના શરણે છે અને પીએમ મોદીએ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। 72 કલાકના અનુષ્ઠાન જાપમાં વડાપ્રધાન મોદી જોડાયા હતા। 3000 ડ્રોન થકી સોમનાથની ભવ્ય મહાગાથા અહીં રજૂ કરવામાં આવી હતી। આવતીકાલે શૌર્ય યાત્રામાં પીએમ મોદી ભાગ લેવાના છે। સોમનાથમાં નીકળશે 1 કિલોમીટર શૌર્ય પર્વ યાત્રા, જ્યાં વીઆઈપી ગેસ્ટ હાઉસમાં સોમનાથ ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક પણ થઈ અને ત્યારબાદ પીએમ મોદી હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા। એ પહેલાં જે ભવ્ય નજારો સોમનાથ પરિસરની અંદર આતિશબાજીનો જોવાયો તે આપ જોઈ રહ્યા છો અને સાથોસાથ અહીં ડ્રોન દ્વારા એક વિશેષ રજૂઆત પણ કરાઈ હતી અને ઉપસ્થિત લોકોનું પણ તેમણે અભિવાદન ઝીલ્યું હતું। આપણે જણાવીએ કે આ ઐતિહાસિક દિવસ છે અને તેને લઈને આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાનની સાથોસાથ મુખ્યપ્રધાન અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ તેમની સાથે આ પ્રદર્શનની અંદર જોડાયા હતા અને તેમણે મહાગાથાનું નિદર્શન સાથે મળીને કર્યું હતું। તો વીઆઈપી ગેસ્ટ હાઉસમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ થયા બાદ પીએમ મોદી હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે પહોંચ્યા। દિગ્વિજય દ્વાર પાસે સાધુ સંતોનું તેમણે અભિવાદન ઝીલ્યું હતું અને સોમનાથ મહાદેવના પીએમ મોદીએ ત્યારબાદ દર્શન કર્યા। આ વખતે સમગ્ર સોમનાથ મંદિર પરિસર મોદી મોદી અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓ પણ તેમની સાથે જોડાયા હતા। સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ પીએમ મોદી 72 કલાકના અનુષ્ઠાન જાપની અંદર જોડાયા હતા। ઓમકારના નાદથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું, જે બાદ સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો યોજાયો। 3000 ડ્રોન થકી સોમનાથની ભવ્ય મહાગાથા અદ્ભુત રીતે રજૂ કરવામાં આવી અને આ ડ્રોન શોમાં વીર હમીરજીની ઝાંખી, આકાશમાં 9 ગ્રહોની કૃતિનો અલૌકિક નજારો સૌ કોઈએ નિહાળ્યો।